ગુજરાત ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ 3.5 મહિનાના અંતે પૂર્ણ થઈ છે। 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના આધારે તૈયાર થયેલી યાદી જાહેર કરાઈ છે। આખરી યાદી મુજબ હવે ગુજરાતમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે, ત્યારે મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ અંદાજે 5.60 લાખ મતદારોનો ચોખ્ખો વધારો થયો છે। રાજ્યના 50,963 બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મેપિંગ અને મેચિંગની કામગીરી કરવામાં આવી હતી। કુલ 5.8 કરોડ મતદારો પૈકી 4.34 કરોડથી વધુ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે। જે યુવાનોએ 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા છે, તેઓ હજુ પણ ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે। ચૂંટણી તંત્રની આ ઝુંબેશમાં રાજ્યના નાગરિકો, રાજકીય પક્ષો અને મીડિયાના સહયોગ બદલ તંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આધુનિક અને શુદ્ધ મતદાર યાદી એ મજબૂત લોકશાહીનો પાયો છે।